આ ઠંડીમાં કોઈ 2 સ્વેટર પહેરે તો કોઈ સ્વેટર જ ના પહેરે. તમે પણ જોયા હશે આવા લોકો. અને સાથે એવા પણ લોકો તમે જોયા હશે કે કોઈ કહે કે આજે તો બહુ ઠંડી છે, તો સામે કોઈ કહે કે ના ના ક્યાં એટલી ઠંડી છે. પરંતુ આમાં ના એ ખોટા છે ના તમે. હેલો, હું જાહ્નવી પંડ્યા. આજના ફિટ એન્ડ ફાઇન વિડીયોમાં ચાલો જાણીએ કે કોઈકને વધારે તો કોઈકને ઓછી ઠંડી કેમ લાગે છે. સૌથી પહેલું કારણ છે આયર્ન ડેફિશિયન્સી. જી હા, તમારા શરીરમાં રહેલું આયર્ન એ બ્લડ સર્ક્યુલેટ કરવા માટે ખૂબ મહત્વનું છે. આયર્ન બોડીમાં હેલ્ધી રેડ બ્લડ સેલ્સ બનાવવા માટે જરૂરી છે. આ રેડ બ્લડ સેલ્સ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે. જો આયર્ન ઓછું હોય તો ઓક્સિજન સર્ક્યુલેશન સ્લો થઈ જાય, એટલે તમારી બોડી પૂરતી હીટ જનરેટ ના કરે અને એને કારણે આયર્ન જે છે તે શરીરના વાઇટલ ઓર્ગન્સ જે છે ત્યાં જ ઓક્સિજન પહોંચાડે, એટલે તમારા હાથ અને પગ ઠંડા જ રહી જાય. લો આયર્ન હોય તો બોડી ઓક્સિજન બચાવવા માટે તમારે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ જેમ કે હાર્ટ, બ્રેન, લીવર આ બધાને જ બ્લડ મોકલે છે, એટલે હાથ અને પગ સુધી તમારું બ્લડ પહોંચતું નથી, માટે તમને હાથ અને પગમાં વધારે ઠંડી લાગે છે. બીજું છે અંડર એક્ટિવ થાઇરોઇડ. જી હા, ગળામાં થાઇરોઇડ નામની એક સૌથી ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ આવેલી હોય છે જે તમારી આખી બોડીનું હીટ કંટ્રોલ કરે છે. જો થાઇરોઇડ ઓછું થઈ જાય, જેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય છે, તો બોડીનું હીટ મેકિંગ સિસ્ટમ ધીમું પડી જાય, એટલે તમને સામાન્ય ઠંડીમાં પણ વધારે ઠંડી લાગે. એના સિમ્ટમ્સમાં તમને થાક લાગે, સ્કિન ડ્રાય થઈ જાય અથવા તમારું વજન વધે, જેને કારણે મેટાબોલિઝમ અને હીટ કંટ્રોલ બંને પર ઇફેક્ટ થાય. લો થાઇરોઇડમાં અચાનક બ્લડ ફ્લો જે છે તે ઓછો વધતો થાય છે, જેને કારણે ક્યારેક તમને બહુ જ ઠંડી લાગે તો ક્યારેક તમને ઠંડી ઓછી લાગે. ત્રીજું છે લો બોડી ફેટ. જી હા, આપણી બોડીનું ફેટ એ નેચરલ બ્લેન્કેટ છે આપણા શરીર માટે, જે બોડીને ગરમ રાખે છે. જે લોકો બહુ પાતળા છે અથવા જેમનું બોડી ફેટ ઓછું છે, એમની પાસે આ પ્રોટેક્શન લેયર ઓછી હોય છે, એટલે શું થાય તો બોડી હીટ ઝડપથી ગુમાવે. ઇન્ડોર કે માઇલ્ડ વેધરમાં પણ તમને ઠંડી લાગે. ફેટ સાથે મસલ્સનો પણ એટલો જ રોલ છે. જો તમારા મસલ્સ એક્ટિવ હોય તો તમને ઠંડી ઓછી લાગે, અને જો મસલ્સ એક્ટિવ ના હોય તો તમને ઠંડી વધારે લાગે. કારણ કે જો મસલ એક્ટિવ હોય તો એ એક્ટિવિટી દ્વારા હીટ જનરેટ થાય છે, અને જો મસલ્સ માસ ઓછું હોય તો ફિઝિકલ એક્ટિવિટી તમારી ઓછી હોય તો બોડી પૂરતી ગરમી બનાવી શકતી નથી, હીટ પ્રોડ્યુસ કરી શકતી નથી, માટે તમને ઠંડી વધારે લાગે છે. વાત જ્યારે હીટ પ્રોડ્યુસની, ઠંડીની અને શિયાળાની આવે તો એક પ્રશ્ન ચોક્કસ થાય કે આ પ્રાણીઓને ઠંડી નહીં લાગતી હોય? પ્રાણીઓ પાસે ઇન્સ્યુલેશન હોય છે, જેમ કે રૂવાટી, ચરબી, તેમની પાંખ, આ બધા જ બોડી હીટ રિટેન કરવા માટે હેલ્પ કરે છે. મેટાબોલિક પ્રોસેસ પણ બોડી હીટ જનરેટ કરવા માટે એક્ટિવ રહે છે. આ ઉપરાંત તેમની પાસે એક TRP સેન્સર હોય છે, ટ્રાન્સિયન્ટ રિસેપ્ટર પોટેન્શિયલ ચેનલ્સ. આ પ્રાણીઓમાં તાપમાન, સ્પર્શ, પેઇન ડિટેક્ટ કરવા માટે એક સ્પેશિયલ આયન ચેનલ્સ બનાવે છે, જે પ્રાણીઓને ટેમ્પરેચર સેન્સ કરવા માટે અલાઉ કરે છે. આ સાથે તેમનું બિહેવિયર એડપ્શન પણ જવાબદાર છે, જેમ કે કડલિંગ, ખાડામાં રહેવું. આ બધું કલેક્ટિવલી પ્રાણીઓને કોલ્ડ વિથસ્ટેન્ડ કરવા માટે એનેબલ કરે છે. એટલે ભગવાને જ્યાં જેને જેવી જરૂર છે તે પ્રમાણે શરીર બનાવ્યું છે. વાત કરીએ હવે ફરી આપણા માટે કે કેમ આપણને ઠંડી ઓછી વધારે લાગે છે. એનું કારણ બીજું છે લો વિટામિન B12. વિટામિન B12 અને સાથે બીજા ન્યુટ્રિશન્સ હેલ્ધી રેડ બ્લડ સેલ્સ બનાવવા માટે બહુ જરૂરી છે. જો વિટામિન ઓછા હોય તો બ્લડ સર્ક્યુલેશન પ્રોપર નથી થતું, બોડીને હીટ પ્રોડ્યુસ કરવામાં તકલીફ થાય છે. હવે B12 ડેફિશિયન્સી શું કરે તો રેડ બ્લડ સેલ્સ પ્રોડક્શનને સ્લો કરી દે, નર્વસ સિસ્ટમ પર અસર કરે, એટલે બોડીને ઠંડી ફીલ ના થાય. આ સાથે ટેમ્પરેચરનો રિસ્પોન્સ પણ વીક પડી જાય. એટલે જો પ્રોપર ન્યુટ્રિશન્સ હોય અથવા તમારામાં ન્યુટ્રિશન્સ કે વિટામિન્સની કમી છે અને તમે ડોક્ટર પ્રમાણે એ સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો તો પણ ઠંડી સામે તમારી બોડી જે છે તે એક્ટિવ રહે છે. પાંચમું છે પુઅર બ્લડ સર્ક્યુલેશન અને સાથે તમારું BP એટલે બ્લડ પ્રેશર. જો તમારી બોડીમાં સર્ક્યુલેશન, જે રુધિરાભિસરણ તંત્ર આપણે કહીએ છીએ, જો બોડી સર્ક્યુલેશનમાં કંઈ તકલીફ હશે તો પણ તમને ઠંડી વધારે લાગશે. એટલે જો તમારું સર્ક્યુલેશન સારું હશે તો તમારી બોડી હીટ અને ઓક્સિજન રીચ બ્લડને તમારા શરીરના દરેક ભાગ સુધી પહોંચાડશે. ખાસ કરીને જ્યાં હાથ પગમાં ઠંડી વધારે લાગે છે ત્યાં પણ તમને ઠંડી ઓછી લાગશે. જો સર્ક્યુલેશન વીક હશે તો તમારું BP પણ લો રહેશે, જેને કારણે હાથ પગમાં બ્લડ ઓછું પહોંચે, એટલે તમારા એ ભાગ ઠંડા જ રહે. હવે આવું કેમ થાય તો તમારા બ્લડ સર્ક્યુલેશન કરવા માટેની જેટલી પણ નળીઓ છે એ સંકોચાઈ જાય. એ સંકોચાઈ જાય એટલે પૂરતા ભાગ સુધી ઓક્સિજન વાળું બ્લડ પહોંચે ના. એટલે આપણું શરીર શું કરે કે જે મેઇન અંગો છે, કે જે મહત્વના અંગો છે આપણા શરીરના, ત્યાં સુધી ઓક્સિજન વાળું બ્લડ પહોંચાડે અને હાથ અને પગ છે ત્યાં સુધી લોહી પહોંચે ના. એટલે તમારા હાથ પગ ઠંડા રહે અને તમને ઠંડી વધારે લાગે. એટલે ટૂંકમાં કહું તો બ્લડ સર્ક્યુલેશન વીક, તમારું BP પણ લો, એટલે તમારા હાથ પગ સુધી લોહી પહોંચે નહીં અને તમને ઠંડી વધારે લાગશે. હવે હંમેશા ઠંડી ઓછી લાગવાનું કારણ આ બધી ડેફિશિયન્સી, વેટ કે પછી આયર્ન જ નથી. ક્યારેક બોડીમાં રહેલું કોલેસ્ટ્રેરોલ, મેટાબોલિઝમ અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ ભાગ ભજવે છે, જેને કારણે બોડીની હીટ મેકિંગ પાવર ઘટે છે. થાઇરોઇડ પ્લસ મેટાબોલિઝમ ઇફેક્ટ થાય છે. જો તમને લો થાઇરોઇડ હોય તો મેટાબોલિઝમ તમારી સ્લો થઈ જાય, કોલેસ્ટ્રેરોલ વધી જાય, બોડી ઓછી હીટ બનાવે, જેને કારણે વ્યક્તિને ઠંડી વધારે લાગે.
આ સાથે હોર્મોનલ ચેન્જ અને સાથે લાઇફસ્ટાઇલ. તમે જોયું હશે કે જેટલા વૃદ્ધ લોકો છે, વડીલ લોકો છે, એ લોકોને ઠંડી વધારે લાગે, કારણ કે એમનામાં એ વિટામિન્સની ડેફિશિયન્સી હોય, એમનું જે બ્લડ સર્ક્યુલેશનની જે નળીઓ છે તે થોડી સંકોચાઈ ગયેલી હોય, એટલે શરીરના અમુક ભાગ સુધી સર્ક્યુલેટવાળું ઓક્સિજનવાળું લોહી પહોંચે ના, એટલે એમના હાથ પગ ઠંડા રહે અને એમને ઠંડી વધારે લાગે. એટલે વ્યક્તિ દીઠ દરેક બોડી પ્રમાણે હીટ જનરેટ કરવાની કેપેસિટી અલગ અલગ હોય છે, માટે કોકને ઓછી ઠંડી લાગે તો કોકને વધારે ઠંડી લાગે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.